ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1નો પહેલો ભાગ આપણે ગઈકાલે જોઈ ગયા. આજે આપણે બીજા ભાગ તરફ આગળ વધીએ. બીજો અને અંતિમ ભાગ છે. આજે પાઠ પૂરો પણ થઈ જશે. આપણા આગળના સવાલ તરફ આગળ વધીએ. આપણે સવાલ આપણો છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું. આની આગળનો સવાલ હતો સંયોજન. યાદ રાખો કે સંયોજન એટલે બે કે તેથી વધારે પદાર્થો ભેગા થઈને એક પદાર્થ બનાવે. આના કરતાં ઊંધું, એક જ પ્રકારના પ્રક્રિયકને અથવા એક જ પદાર્થને ગરમ કરવાથી, અહીં તમે જોઈ શકો છો, એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરવાથી એકથી વધુ નિપજો બને. આવી રીતે એકથી વધુ નિપજો બને, 3 પણ બને, 4 પણ બને. તો એકથી વધુ નિપજો બને તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરવાથી એકથી વધુ નિપજો બને તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. યાદ રાખો, આ જે પ્રક્રિયા હતી તે સંયોજન હતી અને આ જે તમને આજે દેખાય છે તે વિઘટન છે. બંને અરસપરસ વિરુદ્ધ કામ કરે છે. આગળ વધીએ. ઉષ્માની મદદથી ગરમ કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. વિઘટન પ્રક્રિયાનો એક પ્રકાર થઈ ગયો ઉષ્મીય વિઘટન. એના આપણી પાસે 3 ઉદાહરણ છે. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, એને ગરમ કરવાથી એનું વિઘટન થઈને 2 જુદી જુદી નિપજો બને છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. આવી જ રીતે ફેરસ સલ્ફેટ, એને પણ ગરમ કરીએ એટલે 3 નિપજો બને છે. 2 કે તેથી વધારે બને તો આમાં 3 નિપજો બને છે, ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આવી રીતે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, લેડ નાઇટ્રેટ, એને પણ ગરમ કરવાથી લેડ ઓક્સાઇડ એટલે PbO, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 અને ઓક્સિજન 2 કે તેથી વધારે નિપજો બને છે. આ તેના ઉદાહરણો થયા. ઉદાહરણ સાથે આપણે વાત કરવાની હતી. ખૂબ જ સરસ મજાનો સવાલ હતો, અગત્યનો સવાલ છે આ. આગળના સવાલ તરફ જઈએ. સિમેન્ટની વાત કરીએ. મિત્રો, તમે આવી રીતે કોઈક જગ્યાએ બાંધકામ થતું હોય તો ત્યાં તમે સિમેન્ટ જોયું હશે આવી રીતે. તો એ સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય અને તે કેવી રીતે બને, એટલે કે તેની બનાવટ. તો સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો એટલે કે CaO વપરાય છે. કેવી રીતે બને તો જુઓ, ચૂનાનો જે પથ્થર હોય કેલ્શિયમ કાર્બોનેટ, એને ગરમ કરીએ એટલે કે ઉષ્મીય વિઘટન કરીએ તો કળી ચૂનો બને. કળી ચૂનો એટલે કે એની મદદથી સિમેન્ટ બને છે. કળી ચૂનો પોતે સિમેન્ટ નથી, પણ કળી ચૂનાની બનાવટ, સિમેન્ટની બનાવટમાં આ પદાર્થ વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે છે. આગળનો સવાલ જોઈએ કે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે. તમે જુઓ, આ ઉપરના સવાલની અંદર કેલ્શિયમ કાર્બોનેટ જે છે એનો બંધ તોડવા માટે એ લોકો એકબીજા સાથે સહસંયોજક બંધ કે આયનિક બંધથી જોડાયેલા હોય. એ બંધ તોડવા માટે એને ગરમી આપવી પડે, ઉર્જા આપવી પડે, ઉષ્મા ઉર્જા. આવી રીતે બંધ તોડવા માટે ઉષ્મા ઉર્જા સિવાય બીજા કયા કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે તે આપણે લખવાનું છે. તો વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે ઉષ્મા, એ તો આપણે જોઈ ગયા. સાથે સાથે પ્રકાશ પણ આપી શકાય અથવા વિદ્યુત પણ આપી શકાય. આવા 3 સ્વરૂપે ઉર્જા આપી શકાય છે. આ પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુઓ ઉર્જા મેળવીને અથવા તો શોષીને વિઘટન પામે છે. એટલા માટે આ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. વિઘટન પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહી શકાય. એનું બીજું નામ ઉષ્મા શોષક પ્રક્રિયા. આ 17મો સવાલ આપણો કામનો નથી, એમ તો તમે લખી શકો એમ છો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે BaOH ટ્વાઇસ
એમાં એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl ઉમેરતા કઈ પ્રક્રિયા થાય તો બેરિયમ ક્લોરાઇડ બને, NH3 એટલે એમોનિયા બને અને H2 એટલે પાણી બને. અને આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય એવું લખી શકાય. તાપમાનમાં શું ફેર પડે તો આ પ્રક્રિયામાં તાપમાનમાં ઘટાડો થાય. ઠીક હતો સવાલ. હવે અગત્યનો સવાલ છે આપણી પાસે, વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. વિસ્થાપન સમીકરણમાં પહેલાં આપણે જોઈ લઈએ. આ જે ઝીંક છે અને AgNO3 સિલ્વર નાઇટ્રેટ, તો સિલ્વર નાઇટ્રેટમાંથી આ Ag એટલે સિલ્વર એનું વિસ્થાપન કરી નાખે, એને છૂટો પાડી નાખે અને એની જગ્યાએ ઝીંક પોતે ગોઠવાઈ જાય છે, એટલે કે એનું વિસ્થાપન થઈ ગયું. આ જે Ag એટલે સિલ્વર છે તેનું વિસ્થાપન કોણ કરે છે તો ઝીંક, જસત. એવી રીતે બીજા સમીકરણમાં આ જે આયર્ન છે, લોખંડ, એ Cu એટલે કોપરનું વિસ્થાપન કરે છે અને એની જગ્યાએ આયર્ન ગોઠવાઈ જાય છે, કોપરને છૂટો પાડે છે. એટલે કે આ જે ઝીંક અને આયર્ન છે તે વધુ ક્રિયાશીલ તત્વ છે, તેઓ ઓછા ક્રિયાશીલ તત્વો એટલે કે આ સિલ્વર અને કોપર એ બે ઓછા ક્રિયાશીલ તત્વો છે, તેના સંયોજન દ્રાવણમાંથી દૂર કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એની જગ્યાને સાઈડ પર ખસાડીને એની જગ્યાએ પોતે ગોઠવાઈ જાય. એવી રીતે બીજા બે સમીકરણમાં પણ કોપરનું વિસ્થાપન થાય છે એવું દેખાય છે આપણને. એ સમીકરણ તમારે લખવા પડે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય, બે પ્રક્રિયકો વચ્ચે, જેમ કે તમે જોઈ શકો છો અહીં આપણી પાસે આ બે પ્રક્રિયક છે અને આ બે નિપજ છે. આમાંથી સોડિયમ જે છે તે આની સાથે ગોઠવાઈ જાય છે અને આમાંથી જે બેરિયમ છે તે આની સાથે ગોઠવાઈ જાય, એટલે કે આયનોની આપલે થાય. તો આ પ્રક્રિયામાં દ્વિવિસ્થાપન થયું, બે તત્વોનું આદાન પ્રદાન થાય એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે બીજું પણ એક ઉદાહરણ છે એની અંદર કે પોટેશિયમ અને બેરિયમ. બેરિયમ પણ છે તે બ્રોમિન સાથે ગોઠવાઈ ગયું, પોટેશિયમ આયોડિન સાથે ગોઠવાઈ ગયું, એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. અવક્ષેપન પ્રક્રિયા વિશે જોઈશું. અવક્ષેપન તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય. આ ચિત્રમાં જુઓ કે આ જે ઉપરના નાના બીકરમાંથી કોઈ દ્રાવણ નાખવામાં આવે તો આવા જે પીળા કલરના, ક્યારેક સફેદ કલરના, ક્યારેક લાલ કલરના અવક્ષેપ ઉત્પન્ન થાય, ઘન પદાર્થ હોય એવું દેખાય છે. આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. જેમ કે બેરિયમ ક્લોરાઇડનો બેરિયમ આયન અને સોડિયમ ક્લોરાઇડનો સોડિયમ સલ્ફેટ માત્ર સલ્ફેટ આયન વચ્ચે પ્રક્રિયા થવાથી BaSO4ના સફેદ અવક્ષેપ મળે. BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ, જે પાણીમાં અદ્રાવ્ય હોય એટલા માટે જ એના અવક્ષેપ મળે. આ પાણીમાં ઓગળી શકતો નથી એટલા માટે. ચાલો આગળ વધીએ. અગત્યનો સવાલ આવે છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? ખૂબ જ અગત્યનું છે આ પણ. તમે અહીં જુઓ, આ પહેલાં સમીકરણની વાત કરીએ. આ ઓક્સિજન છે તે કાર્બનમાં ઉમેરાઈ જાય છે. ઓક્સિજન કાર્બન સાથે ઉમેરાય છે એટલે કે કાર્બન, અથવા તો એમ કહેવાય કે કાર્બન ઓક્સિજન મેળવે છે. આની અંદર પણ આ મેગ્નેશિયમ છે તો ઓક્સિજન મેળવે છે, કોપર પણ ઓક્સિજન મેળવે છે, અથવા ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. યાદ રાખવાનું કે ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, O2 એટલે ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન. એના કરતાં વિરુદ્ધ ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. આમાં હાઇડ્રોજન ગુમાવે છે જ્યારે આમાં હાઇડ્રોજન મેળવે છે, વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. તમે જુઓ આની અંદર ઓક્સિજન છે કોપરમાં એ ગુમાવે છે અને કોપર એકલો છૂટો પડી જાય છે. કોપર ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન, એમાંથી ઓછું થયું એટલે રિડક્શન થયું, વધે એટલે ઓક્સિડેશન. તો આગળ જઈએ આપણે. ખૂબ જ સહેલી ભાષામાં સમજાવેલું હતું. હવે રેડોક્સ પ્રક્રિયા.
જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, બંને પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન, તો એ બંને પ્રક્રિયા સાથે થતી હોય એટલે ઓક્સિડેશનનો ઓક્સી અને રિડક્શનનો સ્પેલિંગ જે છે RED, એને ભેગા કરીને રેડોક્સ શબ્દ બનેલો છે. રેડોક્સ એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. આ સમીકરણમાં તમે જુઓ કે આ કોપર ઓક્સાઇડ છે તે ઓક્સિજન ગુમાવે છે અને આ હાઇડ્રોજન જે છે તે ઓક્સિજન મેળવે છે. ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન થયું અને હાઇડ્રોજન છે તો ઓક્સિજન મેળવે છે એટલે ઓક્સિડેશન થયું. બંને પ્રક્રિયા સાથે થાય છે એટલે એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આગળ વધીએ. બીજા બે ઉદાહરણ છે. આ પણ એના જેવું જ ઉદાહરણ છે. આ ઝિંક ઓક્સાઇડ છે તે ઓક્સિજન ગુમાવે છે એટલે રિડક્શન. આ કાર્બન છે તે ઓક્સિજન મેળવે છે એટલે ઓક્સિડેશન. એવી રીતે નીચેનું સમીકરણ તમે જાતે સમજી શકશો. ઉપરોક્ત પ્રક્રિયામાં એ આ સમીકરણ સમજાવવાની જ વાતો કરી છે, તમે સારી રીતે સમજી શકશો, કંઈ ખાસ નથી. આગળ વધીએ. ટૂંક નોંધ. ક્ષારણ અને તમે ચિત્રમાં જુઓ કાટ લાગે તે, આ બધો કાટ લાગે તે ક્ષારણ. એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, તાંબા પિત્તળના વાસણો પર લીલા રંગનું ક્ષાર, આ જુઓ તમે અહીં લીલા રંગનું ક્ષાર દેખાશે. આ બધા ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણને કારણે લોખંડના સ્તર પર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય, જેને લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહે છે. ટૂંકમાં, જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેમ કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય, એને કાટ લાગવાની શરૂઆત થાય. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય. લોખંડ ઉપર કાટ લાગતો હોય તો એને અટકાવવા માટે તેની પર રંગ કરવામાં આવે અથવા લોખંડ ઉપર તેના કરતાં પણ વધુ સક્રિય ધાતુ ઝીંકનું પડ ચડાવવામાં આવે છે. ઝીંકનું પડ ચડાવેલ હોય એવા લોખંડને શું કહેવાય છે? તો ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહેવાય છે. આ પડ લગાડવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. મિત્રો, તમારી જે સાયકલ હોય ને એના સ્પોક હોય છે વ્હીલની અંદર, એ બધા સ્પોક એ ગેલ્વેનાઇઝ આયર્નના હોય છે, જેથી એને કાટ ન લાગી શકે. આગળના સવાલ પર જઈએ. હવે જલ્દી ટૂંક નોંધ છે. છેલ્લો પ્રશ્ન છે ખોરાપણું. તેલી અથવા ચરબીવાળા ખોરાકને ખુલ્લી હવામાં રાખીએ તો તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, એના સ્વાદ અને ગંધ બદલાય. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. તમે આવી રીતે બધી વેફરના પેકેટ જોયા હશે, બરાબર? તેની અંદર ઓક્સિડેશન ધીમું થાય એવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરેલા હોય છે. બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. નાઇટ્રોજન એ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે. તો મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. આવતીકાલે આપણે આવતા વિડીયોમાં એટલે બીજા પાઠની શરૂઆત કરીશું. તમે વાંચીને તૈયાર રાખજો. કે બીજું કે આ ચેનલ જે છે યુટ્યુબ ચેનલ, એની પર જઈને એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જમણી તરફ બેલ આઇકન છે તેને પણ ક્લિક કરી રાખજો કે જેથી તમને વિડીયો
અવારનવાર વિડીયો અહીંથી અપલોડ થતા હોય તો તરત જ મળી જાય, તમે તરત જ અભ્યાસ કરી શકો. તો ભણતા રહો અને તબિયત સાચવતા રહો. ત્યાં સુધી આવજો.